માર્ચ મહિનાની શરૂઆતથી જ અનેક વિસ્તારોમાં કાળઝાળ ગરમીનો પ્રારંભ થઈ ચૂક્યો છે। એ પહેલા ફેબ્રુઆરી મહિનો પણ 125 વર્ષમાં ત્રીજો સૌથી ગરમ મહિનો રહ્યો। યુરોપિયન કોપરનિક્સ ક્લાઇમેટ ચેન્જ સર્વિસ અનુસાર ફેબ્રુઆરી મહિનામાં મહત્તમ તાપમાને રેકોર્ડ તોડ્યા। આ સમયે સપાટીની પાસે તાપમાન વર્ષ 1900ની તુલનાએ 1.59 ડિગ્રી સેલ્સિયસ વધારે હતું। હવામાન નિષ્ણાંત અનુસાર ક્લાઇમેટ ચેન્જના કારણે વૈશ્વિક તાપમાનમાં વધારો થઈ રહ્યો છે, જેને લઈને બીમારીઓ વધવાનો ભય છે, એટલે કે તમામ લોકોએ એલર્ટ રહેવાની આવશ્યકતા છે। એટલું જ નહીં, દેશના અનેક ભાગોમાં જે પ્રકારની ગરમી અનુભવાઈ રહી છે, ત્યારે મે અને જૂનમાં રેકોર્ડ તૂટી શકે છે। તો આ તરફ હવામાન વિભાગની માહિતી અનુસાર 26મી ફેબ્રુઆરીએ મહત્તમ તાપમાન 38.7 ડિગ્રી સેલ્સિયસ રહ્યું, જે સામાન્ય તાપમાન કરતાં અંદાજે 5.9 ડિગ્રી સેલ્સિયસ વધારે હતું, જેને લઈને સમય પહેલા જ હીટવેવની આગાહી કરવાની ફરજ પડી। તો અંગ દઝાડતી ગરમીમાં શેકાવા ગુજરાતના લોકો પણ તૈયાર રહે। આજથી ગુરુવાર સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં હીટવેવની ચેતવણી હવામાન વિભાગે જાહેર કરી। સાથે જ ગરમીનું યલો એલર્ટ પણ આપી દેવામાં આવ્યું। અમદાવાદમાં 11મી માર્ચથી 13 માર્ચ સુધીમાં ગરમીનો પારો 41 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે, જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રીએ પહોંચી શકે। અરબી સમુદ્રની આસપાસ સક્રિય થયેલા એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી છેલ્લા 2 દિવસથી ક્રમશઃ આકરા તાપમાં વધારો થઈ રહ્યો છે। ગરમ પવન સીધા જમીન તરફ ફૂંકાયા, જેને લઈને રવિવારે રાજકોટ 41 ડિગ્રીના ટોર્ચરમાં શેકાયો। એ બાદ સુરેન્દ્રનગરમાં 40.5 ડિગ્રી, ભુજમાં 40.4 ડિગ્રી, ગાંધીનગરમાં પણ ગરમીનો પારો 39.2 ડિગ્રીએ પહોંચ્યો, જ્યારે અમદાવાદમાં 38.7 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું। ગુજરાતના અલગ અલગ શહેરોમાં તાપમાનનો પારો જે નોંધાયો તેના ઉપર નજર કરવામાં આવે। અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર તમામ જગ્યાએ હીટવેવ જોવા મળ્યો। રાજકોટમાં સૌથી વધારે તાપમાન જોવા મળ્યું હતું। રાજકોટમાં 41.1 ડિગ્રી, ભુજમાં 40.4, સુરેન્દ્રનગરમાં 40.5 ડિગ્રી તાપમાન નોંધાયું। ગાંધીનગરમાં 39.2 ડિગ્રી, ડીસામાં 38.9 ડિગ્રી, અમદાવાદ 38.7 ડિગ્રી, સુરત 38.7 ડિગ્રી, વડોદરા 38.4 અને ભાવનગરમાં 36.7 ડિગ્રી તાપમાન નોંધાયું।